અમરેલી વડિયા ખાતે ગોવર્ધન ગૌશાળા ખાતે લંપી વાયરસ વેક્સિન કાર્યક્રમ. વડિયા ખાતે ગોવર્ધન ગૌશાળા ખાતે લંપી વાયરસ વેક્સિન કાર્યક્રમ. આ કેમ્પની બાવકુ ઉદ્ધાડ દ્વારા મુલાકાત લીધી અને ઉપરાંત લંપી વાયરસ વેક્સિન આપવાના ફાયદા પણ જણાવ્યા. કેમ્પનું આયોજન વડિયા મનીષભાઈ સરપંચ દ્વારા કરવામાં આવ્યું. અનેક પશુપાલકોએ કેમ્પનો લાભ લીધો. આ તકે વેટરનરી ઓફિસર કલ્પેશ શાવલિયા પશુ દવાખાનું વડિયા દ્વારા પણ લંપી વાયરસ વેક્સિન આપવાના ફાયદા વિશે માહિતગાર કર્યા. આમ તો કોઈ પણ દેશની મૂડી હોય તો એમાં મૂડીમાં એ દેશની અંદર કેટલા વૃક્ષો છે એ દેશનું ધન કહેવાય. પછી દેશની અંદર કેટલા પશુઓ છે એ પણ એક દેશનું ધન કહેવાય. અને દેશની અંદર કેટલું ખનિજ છે એ પણ એક ધન કહેવાય. અને ત્યાર પછી દેશની અંદર કેટલું પાણી છે અને પાણીનો કેટલો સંગ્રહ થાય છે. આની ઉપરથી દેશનો અને સમૃદ્ધિ નક્કી થતી હોય છે. અને ત્યારે ભારતીય સંસ્કૃતિ છે એ એક ખેતી સાથે જોડાયેલી સંસ્કૃતિ છે. હિન્દુ ધર્મ છે એ ખેતી સાથે જોડાયેલો છે, ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. અને ખેતી છે એ ગાય સાથે જોડાયેલ છે. એટલે હિન્દુ ધર્મ અને ભારતની ખેતી એ ગાય સાથે જોડાયેલી છે. ત્યારે ભારતમાં 60 પ્રકારની અલગ અલગ પ્રકારની વિસ્તારવાઇઝ દેશી ગાયો હોય છે. એમાં આપણા ગુજરાતની અંદર ગીર ગાય, કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ, મહેસાણી ભેંસ અને સુરતી ભેંસ, આ આપણા જે પશુધનો છે એનું ખૂબ મહત્ત્વ છે. ત્યારે ગુજરાતની સરકાર દ્વારા જે આફ્રિકાની અંદર એક લંપી વાયરસ આવ્યો હતો, એ છેલ્લા 5-6 વર્ષથી આ ગુજરાતની અંદર અને ભારતમાં પણ લંપી વાયરસ આવ્યો છે. ત્યારે અમરેલી જિલ્લા પંચાયતના જે પશુ વિભાગ દ્વારા, પશુપાલન વિભાગ દ્વારા અહીંયા આજે વડિયાના પશુઓને આ લંપી વાયરસના વેક્સિન માટેની કાર્યવાહી થઈ રહી છે. અને આ ગોવર્ધન ગૌશાળા જે વડિયાના સરપંચ છે મનીષભાઈ ઢોલરિયા, એની અને એમની ટીમ દ્વારા ગૌશાળા શરૂ છે. આજે વડિયાના સંતો દ્વારા આ જે ગાયોને લંપી વાયરસના વેક્સિનનો કાર્યક્રમ છે. અને આ લંપી વાયરસ આપણા પશુઓમાં ન આવે અને પશુપાલકોને એનું બહુ મોટું નુકસાન ન ભોગવવું પડે અને દેશને મોટું નુકસાન ન ભોગવવું પડે, એટલા માટે આ સરકાર દ્વારા લંપી વાયરસના કેમ્પનું આયોજન કર્યું છે. અને અહીંયા વડિયા મુકામે આ ગૌશાળામાં આ લંપી વાયરસના કાર્યક્રમના માં અમે વેક્સિન શા માટે દેવી જોઈએ, વેક્સિનથી શું ફાયદો થાય છે? મારું નામ ડૉક્ટર કલ્પેશ સાવલિયા, વેટરનરી ઓફિસર, પશુ દવાખાના વડિયા. આપણે લંપી વાયરસ આજથી પહેલાં 2020-21 પહેલાં 2021માં આવેલો હતો. ત્યારે પશુધન ઘણું બધું મોર્ટાલિટી જોવા મળ્યું. એટલે હાલ અત્યારે લંપી વાયરસનો બીજો એપિસોડ આવેલો છે. એટલે એટલું નુકસાન ન થાય એટલે આગમતા જ પગલાં રૂપે આપણે અત્યારે વેક્સિનેશન કરીએ છીએ. આજુબાજુના ઘણા બધા ગામમાં વેક્સિનેશન થઈ ગયું છે અને વડિયામાં ઘણું બધું પશુધન છે. એટલા માટે આજે આપણે લંપી વાયરસનું વેક્સિન વડિયામાં એનું વેક્સિનેશન કરાવવામાં શરૂ છે. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.